બનાસકાંઠાના ડીસા શહેરની એમવી મંડુરા પાર્ક સોસાયટીના રહીશોએ પાયાની સુવિધાના અભાવને લઈ અને અનોખો વિરોધ કર્યો। પાયાની સુવિધાઓના અભાવને લઈ અને વારંવાર રજૂઆત છતાં પગલાં ન લેવાતા રહીશોએ પાલિકા સત્તાધીશો માટે સદબુદ્ધિ યજ્ઞ યોજી લાડુનો પ્રસાદ વહેંચ્યો હતો। ધારાસભ્ય સહિત તમામ ચૂંટાયેલા સભ્યોને આ યજ્ઞમાં ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું। સદબુદ્ધિ યજ્ઞ બાદ પાલિકા સત્તાધીશો ડીસાના રહીશોની સમસ્યાઓ પર ધ્યાન આપે છે કે નહીં તે સૌથી મોટો સવાલ છે। ડીસા નગરપાલિકામાં જ્યારથી અમે ચૂંટાઈને આવ્યા 4.5 વર્ષમાં પ્રબુદ્ધ નાગરિકો, ડીસાના વેપારીઓ, ડીસાના આગેવાનો અમારી જોડે રજૂઆત કરે કે ડીસા નગરપાલિકાનો વહીવટ કેમ ખાડે જાય, પણ 3.5 મિનિટથી કે 4 મિનિટથી વધારે એક જનરલ બોર્ડ ચાલ્યું નથી। કેમ નથી ચાલવા દીધું? કારણ કે એમને ભ્રષ્ટાચાર કરવો હતો, અમારી વાત સાંભળી નથી। આજે જનતા જાગી અને આ હવન કરવું પડ્યું। અમને સદબુદ્ધિ આપવા માટેનું આ જો હવન કરતા હોય તો આપણે ડૂબી મરવાની વાત છે। આજે મિનિમમ 10 વર્ષ થઈ ગયા અમે અહીં આગળ રહેવા આવ્યા, પણ હજી સુધી કોઈ રોડની સુવિધા નહીં। 2023માં અમારો રોડ પાસ થઈ ગયેલો છે, મંજૂર થઈ ગયેલો, 24 લાખ ઉપર પાસ થઈ ગયેલા છે, પણ હજી સુધી કોઈ નિકાલ આવતો નથી। અમે બધા રજૂઆત બહુ કરી ચૂક્યા છીએ, બરાબર, પણ અમારો કોઈ જગ્યાએ કોઈ નિકાલ આવતો નથી। મંડોરા પાર્કમાં વોર્ડ નંબર 10માં રહીએ છીએ। અમને ઘરવેરા, સફાઈ વેરા બધું જ ભરીએ છીએ, છતાં પણ અમને કોઈ પ્રાથમિક સુવિધા નથી। તો આજે અમે અહીંયા આગળ મંડોરા પાર્કમાં વોર્ડ નંબર 10માં જે ગટરનું પણ અને રોડનું પણ કામકાજ અહીંયા નથી। બધા જ વેરા ભરીએ છતાં પણ કોઈ જ પ્રાથમિક સુવિધા અહીંયા